નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય માતાજી, જય રામાધણીની. આજે મારે તમને જે માહિતી આપવાની છે ને એ છે બાગાયત ખેતીની અંદર જો ખેડૂતો ક્યાંક ને ક્યાંક માહિતી નથી ને એટલે ગડબડ થાય છે. આ કંપની વાળો એમ કે આવું નાખો, ઓલો કંપની વાળો એમ કે આ નાખો. હવે ખરેખર પાયાના ખાતરમાં નાખવું શું જોઈએ? જો આ હું અનુભવને આધારે તમને કહું છું, કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. આઈ એમ એ ટીચર ઓફ ઇંગ્લિશ એઝ વેલ એઝ ફાર્મર. હું જ્યારથી ખેતીના ફિલ્ડમાં આવ્યો મેં અનેક પ્રયોગો કરેલા છે, અનેક લોકોને મળી અને એનું એનાલિસિસ કરેલું છે કે ભાઈ આ સફળ ખેડૂત છે કઈ રીતે છે, એવું શું કરે છે કે જે એના દાડમ અથવા જામફળ છે અથવા ડ્રેગન ફ્રૂટ છે અથવા બાગાયતની કોઈ પણ ખેતી છે એમાં સફળતા કેવી રીતે મળે છે. મિત્રો, હું દરેક ખેડૂતને ખાસ સલાહ આપીશ કે તમે આજુબાજુમાં સર્વે કરો, આજુબાજુના ગામની અંદર કદાચ જવું પડે તો જાઓ, એ ન હોય તોય તમે જાઓ, જેથી કરીને ખબર પડે એની ખેતીવાડીમાં શું બદલાવ આવે છે, કઈ કઈ પ્રેક્ટિસિસ કરે છે, કઈ રીતે એ દાડમ આટલા સરસ બનાવે છે. જો માહિતી કોઈની પાસે બધી હોતી નથી, એ હકીકત છે. કોક તો ગુરુ જોઈશે જ, ઉપરવાળો તો ખરો જ, એના વગર તો ચાલવાનું જ નથી. એની મંજૂરી અને એની ઈચ્છા હશે તો જ થશે. પણ થોડીક માહિતી જો ખેડૂત પાસે હોય ને તો સોને પે સુહાગા થાય. હવે અમે જે પ્રેક્ટિસિસ કરી છે દાડમની અંદર, જો બાગાયત ખેતી છે, હું આજે ખાલી એક દાડમની વાત કરું છું એવું નહીં, કોઈ પણ તમે ખેતી કરતા હોય, જામફળ હોય, આંબાની ખેતી હોય, ડ્રેગન ફ્રૂટની ખેતી હોય, યા ચીકુની ખેતી હોય, યા કોઈ પણની ખેતી કરતા હોય, જે બાગાયતની લેબલ લાગે હોર્ટિકલ્ચર, એના માટે ખાસ તમને હું આજે ભલામણ કરું છું કે પાયાના ખાતર નાખવા કયા. જો આડેધડ પ્રેક્ટિસ કરશો તો ખર્ચ વધી જશે. આપણે ખર્ચ ઓછો અથવા અડધો અને આવક ડબલ, ઉત્પાદન ડબલ, જોરદાર દમદાર કઈ રીતે લઈ આવી શકાય ને એના માટે પ્રેક્ટિસ કરવાની છે, નહીં કે આડેધડ. જોવાનું, જાણવાનું, એનાલિસિસ આખા ગામની ખબર હોવી જોઈએ, પણ પછી શું કરવું ને એ નક્કી કરવું. બીજી વાત કે એક ડાયરી ખાસ બનાવવી, જેમાં તમે શું શું કરો છો ને એ તમામ માહિતી લખવી. કારણ કે આમાં સહેજ મિસ્ટેક થાય તો બાગાયત ખેતી આખા વર્ષનો પાક ફેલ થાય. હું નથી ઈચ્છતો કે મારો ખેડૂત આવી રીતે હેરાન થાય. હું થયેલો છું. મેં એવાય ખેડૂત જોયા છે કે એની વાડીએ, મેં તમને કીધું ને જાય એટલે હું પણ ગયેલો છું. મિત્રો, વિચાર કરો, ડબલા સંતાડી દો કે આપણી વસ્તુ કોઈને ખબર ન પડી જવી જોઈએ. કેવી માનસિકતા છે સમજજો. અરે ઉપરવાળાની દયાથી દરેકના પુણ્યનું દરેક માણસ ખાતો હોય, એ હકીકત છે. એટલે હંમેશા ખેડૂતોને મદદ કરવી અને ખેડૂતોએ પણ હંમેશા એની સલાહ લેવાનો આગ્રહ કરવો કે ભાઈ તમે શું કરો છો, કરવું ન કરવું. જો એનો પાક અલગ છે, એની ખેતી અલગ છે, એની જમીન અલગ છે, એનું પાણી અલગ છે, એને રિઝલ્ટ તમારામાં મળશે એવું જરૂરી નથી. પણ એમાંથી જે શીખવા મળે એ શીખો, તો ખેતીની અંદર સમૃદ્ધ તમે થઈ શકશો, તો ખેતીની અંદર જબરજસ્ત પૈસા મળશે, બાકી નહીં મળે. જો બાગાયત ખેતીમાં બધાય સફળ નથી. 30 થી 40% જ વર્ગ એવો છે જે જાણે છે, જે એની કેમિસ્ટ્રી, ફિઝિયોથેરાપિસ્ટ, જેને કહીને આપણે ડોક્ટર હોય, ફિઝિયોથેરાપિસ્ટ, એને તમે સામે બેસો એટલે ખબર પડી જાય ક્યાં ને ક્યાં પ્રોબ્લેમ છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે તમને ખબર પડી જવી જોઈએ કે પ્લાન્ટને શું જોઈએ છે. હવે મેઇન મુદ્દા ઉપર આવીએ કે ખરેખર બાગાયત ખેતીની અંદર બેઝલ ડોઝ તરીકે જમીનમાં કયા ખાતર નાખવા જોઈએ જેથી કરીને ખેતી સમૃદ્ધ થાય. અમે જે પ્રેક્ટિસ કરેલી છે, જો મેં ડીએપી વાપરેલું છે, એસએસપીએ વાપરેલું છે, સિંગલ સુપર ફોસ્ફેટ,
બીજા ઘણા બધા ખાતર, આ નાખો, પેલું નાખો, આવું ખાતર આવે છે, ઓર્ગેનિક ખાતર આવે છે, આ આવે છે, પેલું, બધી વસ્તુ વાપરી લીધી છે, એક પણ વસ્તુ બાકી નથી રાખી. પછી એનો ચાર્ટ તૈયાર થયો કે આ પ્રેક્ટિસિસની જરૂર નથી. ફક્ત ને ફક્ત મિત્રો છાણિયું ખાતર જ તમને રિઝલ્ટ આપશે. લાંબા ઘોડાનો રેસનો ઘોડો હોય ને તો એ છાણિયું ખાતર છે. પણ ખેડૂતો અહીંયા મિસ્ટેક કરે છે. કઈ ખબર છે? જેવું છાણિયું ખાતર આવ્યું એને સડાવવાની પ્રોસેસ નથી કરતા, એમને નાખી દે છે, સડ્યા રાખશે. એવું નથી કરવાનું. જો તમારે અત્યાધુનિક ટેકનોલોજીથી ખેતી કરવાની છે, છાણિયા ખાતરને હંમેશા સડાવીને જ નાખવું જોઈએ. એકદમ કાળા કલરની મેશ જે હોય ને, કાળા કલરની, બરાબર, આપણા વાળ કેવા હોય એ ટાઈપનું ખાતર સડાવીને જ બેક્ટેરિયાથી નાખવું. તમે કોઈ પણ ખેતી કેમ ન કરતા હોય, છાણિયું ખાતર વગર વિકલ્પ જ નથી. 1 એકરે 2 મોટી ગાડી, ટ્રક જે આવે ને, 1 એકરે 2 મોટી ટ્રક. જો ખારાશવાળું જમીન હોય તો સ્વાભાવિક છે તમારે જીપ્સમનો ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ તમારે સલ્ફરિક એસિડનો ઉપયોગ કરવો પડશે ખારાશ તોડવા માટે. આ કરવું પડશે. ડીએપી નાખવું ન નાખવું, જો અમે પ્રેક્ટિસ કરી લીધી છે, ડીએપી નાખો યા ન નાખો કોઈ ફેર પડવાનો નથી. આ અનુભવને આધારે હું તમને કહું છું, કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. મને ક્યાંય 1% ફેર દેખાણો નહીં. હું છેલ્લા 5 વર્ષથી ડીએપી હું નથી નાખતો. શું કામ? કે ભાઈ પહેલા નાખેલું હતું, ખબર પડી કે યાર આ તો વોશઆઉટ થઈ જાય છે, વોશઆઉટ થઈ જાય એમ છે, અને કેદી કામ આવે, કઈ ટાઈપનું છે, એના મૂળિયા સુધી મળશે કે નહીં મળે. જો ખેડૂતો અહીંયા ભૂલ કરે છે, ખરેખર બેડ બનાવો ને દાડમનો, તો એ 6 થી 7 ઇંચની ઉપર જો ખાતર પડે ને તો એની વ્હાઇટ રૂટ, લેવાવાળી રૂટ છે ને, ખોરાક ઉઠાવવાવાળી, એ ત્યાં હોય. આપણે ખાડો ખોદી છે આવડો મોટો, સમજો. આ પણ ગલતફહેમી છે, આ પણ પ્રેક્ટિસિસ ખોટી છે. જેટલો ઊંડો ખાડો એટલા એના મૂળિયા ઊંડા હોતા નથી. બને ત્યાં સુધી 6-7 ઇંચ, બહુ તો 8 ઇંચ, એનથી નીચે ખાડો ખોદવાની જરૂર નથી. અને જેટલી તાકાત હોય ને, બાકીના બધા રૂપિયા ન નાખવા હોય ને તો છાણિયા ખાતરમાં નાખવાના. એ આજે નહીં તો કાલે, પરમ દિવસે યા 1 વર્ષ પછી એ છાણિયું ખાતર તમને રિઝલ્ટ આપશે ને આપશે. બાકી અમે ભલામણ કરતા નથી. જો કરવું હોય તો કમ્પોસ્ટિંગ ખાતર આવે છે, ઘણી બધી બેગ આવે છે, મિક્સ ખોળ આવે છે. હા, એરંડીનો ખોળ નાખવો જ નાખી શકાય. પછી નેમેટોડની સમસ્યા હોય તો તમે લીંબોળીનો ખોળ નાખી શકો, પણ એ તેલની માત્રા એમાં હોવી જરૂરી છે, બરાબર, તો કરી શકાય. બાકી અમે નથી ક્યારે વાપરતા કે ડીએપી નથી, એસએસપી, એક પણ ખાતર પાયામાં નાખતા નથી. જો તમારે નાખવો છૂટ છે, આપણો ક્યાંય વિરોધ નથી. વળી કહેશે ગોવિંદ સર તમે બધાને ના પાડો છો, એવું નથી. પણ હું મારી પ્રેક્ટિસિસ કહું છું કે અમે આ ખતરા કરી લીધા છે, કોઈ 1%નો ફેર પડતો નથી. તમને આપવું જ હોય તો બરાબર સેટિંગ થઈ જાય પછી તમે આપી શકો. એ ઉપરની પરતમાં ડ્રીપ નીચે સેજ ખાડો ખોદી નાખી શકો, ત્યાં રિઝલ્ટ આવે. શું કામ? જેવું પાણી પડશે અલગ અલગ જગ્યાએ એમાંથી પાણી દ્વારા ડિઝોલ્વ થશે અને એને રૂટને મળશે. હવે ખાડો ખોદીને તમે 1 ફૂટ નીચે ડીએપી નાખો છો, એ પ્લાન્ટ લેવા માટે સક્ષમ કઈ રીતે બને? એના મૂળિયા અહીંયા સુધી હોતા જ નથી. એ સપોર્ટિંગ મૂળિયા છે, ખોરાક ઉઠાવવાવાળા જળ ત્યાં હોતી જ નથી. આ કોઈ પણ ખેતી હોય આટલું સમજી લેશો. હા, છાણિયું ખાતર દબાવીને નાખો, એ ક્યારે ઓછું વધારે થવાનું જ નથી. નાખો તો તમારે ઉપરથી વોટર સોલ્યુબલ જે કંઈ ખાતર નાખવા છે નાખી શકો. માઇકોરાઇઝાનો ઉપયોગ કરો, ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરો, સુડોમોનસનો ઉપયોગ કરો, બેસિલસ સબટિલિસનો ઉપયોગ કરો. હું આગળ તમને જણાવીશ કયા કયા બેક્ટેરિયા ક્યારે ક્યારે આપવા જોઈએ. પણ બેસલ ડોઝની અંદર અમારી દ્રષ્ટિએ આ પ્રેક્ટિસ છેલ્લા અમે 5 વર્ષથી કરી છે અને દમદાર રિઝલ્ટ આવે છે. આવું કરવાથી તમારા રૂપિયા બચશે અને ખેતી પણ સમૃદ્ધ થશે. ધન્યવાદ. નવા ખેડૂત હોય ખાસ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી. આભાર. જય મહાકાલ.